વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારાસ્વત સ્કૂલ રાતા વાપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં લેસન નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર પર્ટિક્યુલર ટોપિક સમજવાનો છે, એસ્ટરીકરણ પ્રક્રિયા. દોસ્તો, એસ્ટરીકરણ પ્રક્રિયા સમજીએ એ વખતે આપણી પાસે એ નોલેજ હોવું જોઈએ કે એસ્ટરીકરણ પ્રક્રિયા થાય કોની. તો એસ્ટરીકરણ પ્રક્રિયા માટે આપણે આવું લખી શકીએ કે આલ્કોહોલ વત્તા કાર્બોક્સિલિક એસિડ આની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં થાય ત્યારે પાણીનો અણુ દૂર થાય અને આપણને એસ્ટર બને છે. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરતાં પાણીનો એક અણુ દૂર થાય છે અને એસ્ટર બને છે. એસ્ટર બનાવવાની આ પ્રક્રિયાને દોસ્તો શું કહેવામાં આવે છે? એસ્ટરીકરણ પ્રક્રિયા. ખ્યાલ આવે છે? તો આને શું કહેવાય દોસ્તો? એસ્ટરીકરણ. હવે બીજો મુદ્દો સમજાવો દોસ્તો. આ એસ્ટરીકરણ દોસ્તો જો સાંદ્ર HCl ની હાજરીમાં થાય. કોની હાજરીમાં થાય દોસ્તો? સાંદ્ર HCl ની હાજરીમાં થાય તો આ પ્રક્રિયાને ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. આ યાદ રાખજો. સાંદ્ર H2SO4 ની હાજરીમાં થાય તો ખાલી એસ્ટરીકરણ, અને સાંદ્ર HClમાં થાય તો એને ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયક તરીકે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ લેવામાં આવે છે. ખાલી પ્રક્રિયા જે સાંદ્ર H2SO4 છે એની જગ્યાએ શું થઈ જાય? સાંદ્ર HCl. તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયામાં શું થાય? તો સાંદ્ર H2SO4 ની જગ્યાએ શું લેવાનું? સાંદ્ર HCl. હવે ધ્યાન રાખજો દોસ્તો, આલ્કોહોલ જે છે એને આપણે લખીશું ROH અને કાર્બોક્સિલિક એસિડને આપણે લખીએ છીએ RCOOH. પ્રક્રિયા કરવાની કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 ની હાજરીમાં પાણીનો અણુ દૂર થાય. હવે આલ્કોહોલ ફરી પાછું લખું છું ROH. અહીંયા કાર્બોક્સિલિક એસિડને આપણે આમ લખી શકીએ RCOOH લખી શકાય. આ કાર્બોક્સિલિક એસિડનું વિસ્તૃત સ્વરૂપ છે. યાદ રાખજો, એસ્ટરીકરણ પ્રક્રિયામાં શું થાય તો આલ્કોહોલનો આ OH બંધ તૂટે છે. આ OH બંધ તૂટે એટલે હાઇડ્રોજન અહીં આલ્કોહોલમાંથી જશે અને કાર્બોક્સિલિક એસિડનો આ C બંધ O તૂટશે. એટલે આ C બંધ O તૂટશે તો અહીંયાથી કોણ નીકળશે? OH. આ બે નીકળી અને માઇનસ થશે શું દોસ્તો? H2O. અને મળશે શું? તો RC≡O. અને બાકી શું રહ્યું? OR. એ અહીંયા જોઈન્ટ થઈ જશે અને કહેવામાં આવે છે શું ફ્રેન્ડ્સ? એસ્ટર. શું કહેવામાં આવે છે દોસ્તો? અને એસ્ટર. તો આ એક સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. યાદ રાખજો, આ OH બંધ તૂટે જ્યારે ત્યારે આપણી પાસે આ જે ભાગ રહ્યો R ડબલ બોન્ડ R સિંગલ બોન્ડ O માઇનસ, આ તમારો ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. ન્યુક્લિયોફાઇલ એટલે શું? વિષમભાગી વિભાજનથી બનતો ઋણ આયન કે જેની પાસે 8 ઇલેક્ટ્રોન હોય ને પોતે ઋણ વીજભાર ધરાવતો હોય એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોફાઇલ. તો જ્યારે OH બંધ જ્યારે તૂટે દોસ્તો ત્યારે આપણને આલ્કોહોલમાંથી શું મળશે? ન્યુક્લિયોફાઇલ, કે જેને બીજા શબ્દોમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો અહીં દોસ્તો કેટલાક એક્ઝામ્પલ આપણે સમજીએ કે સપોઝ આપણી પાસે આવું છે CH3OH અને બીજું આપ્યું છે તમને CH3COOH. પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની કીધી? સાંદ્ર H2SO4. શું થશે દોસ્તો? તો તમારે જ્યારે પ્રક્રિયા લખતા હોય ને તો દોસ્તો આ રીતે તમારે બ્લોક કરવાનો કે આલ્કોહોલ જે છે એમાંથી હાઇડ્રોજન ગયો અને કાર્બોક્સિલિક એસિડમાંથી શું ગયો? OH. એટલે તમને આઈડિયા રહે કે આમાંથી મારે આલ્કોહોલ જ હાઇડ્રોજન આપશે અને કાર્બોક્સિલિક એસિડ OH આપશે. બે ભેગા થઈને માઇનસ થઈ જશે H2O અને નિપજમાં શું મળશે? તો CH3CO. ઉલટાઈને લખી નાખો OCH3. તો આ તમારો થઈ ગયો એસ્ટર. CH3 ને કહેવાય મિથાઇલ. અહીંયા 2 કાર્બન એટલે એને કહેવાય ઇથેનોએટ. તો નામ થઈ ગયું શું દોસ્તો એનું? મિથાઇલ ઇથેનોએટ. સમજણ પડી ફ્રેન્ડ્સ? એ જ રીતે સપોઝ આ જ પ્રક્રિયા
તમે ઇથેનોલની કરો CH3CH2OH વત્તા એસિટિક એસિડ CH3COOH ને શું કહેવાય દોસ્તો? એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. પ્રક્રિયા કરવાની કોની હાજરીમાં? ડબલ કોમા એટલે સાંદ્ર H2SO4, અહીંયાથી H જશે, અહીંયાથી OH જશે, માઇનસ થઈ ગયા શું દોસ્તો? H2O, અને મળશે શું? તો આ CH3CO એની સાથે જોડાશે આ ભાગ OCH2CH3. તો આને મિથાઇલ કીધો તો આને શું કહીશું આપણે દોસ્તો? બોલો, ઇથાઇલ. અને આ બાકીના ભાગને શું કહીશું? એનોએટ. તેનું નામ થશે ઇથાઇલ ઇથેનોએટ. શું થશે? ઇથાઇલ ઇથેનોએટ. કેમ એને ઇથાઇલ ઇથેનોએટ કીધું? આ બે ભાગ, બે કાર્બનવાળો ભાગ એટલે ઇથાઇલ, અને અહીંયા બે કાર્બન, એક CH3નો અને બીજો C ડબલ બોન્ડ COનો, એટલે એને કહેવાય ઇથેન, અને એસ્ટર હોય તો પાછળ લાગે એનોએટ, માટેનું નામ થાય ઇથાઇલ ઇથેનોએટ. સમજણ પડી દોસ્તો? તો આ રીતે આપણે આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયાથી એસ્ટર બનાવી શકીએ છીએ. એ જ રીતે દોસ્તો બીજી પ્રક્રિયાની વાત કરીએ તો સપોઝ મારી પાસે આવું છે બેન્ઝોઇક એસિડ છે, અને અહીંયા લઉં છું CH3OH. પ્રક્રિયા કરું છું કોની હાજરીમાં દોસ્તો? સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરની. તો શું થશે? અહીંયાથી H જતો રહેશે, અહીંયાથી શું જશે દોસ્તો? OH, માઇનસ થઈ ગયા H2O, અને મળશે શું? બેન્ઝીન પર COOCH3. એનું નામ થશે મિથાઇલ. આ CH3ને શું કહેવાય? મિથાઇલ. અને આટલા ભાગને કહેવાય બેન્ઝોએટ. એ જ રીતે આ બેન્ઝોઇક એસિડની આપણે દોસ્તો પ્રક્રિયા કરીશું શું? ઇથેનોલ સાથે CH3CH2OH. સેમ કન્ડિશન, સાંદ્ર H2SO4. આ OH માનો H જશે, અહીંયાથી OH જશે, માઇનસ થઈ ગયા H2O, અને મળશે આપણને શું? બેન્ઝીન પર COOCH2CH3. તો CH2CH3 ને શું કહેવાય દોસ્તો? અને મિથાઇલ કહેવાય. તો આને શું કહેવાય? બોલો, ઇથાઇલ. અને બેન્ઝીન પર C ડબલ વાળા આખા ભાગને શું કહેવાય? બેન્ઝોએટ. તેનું નામ થશે ઇથાઇલ બેન્ઝોએટ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારે આ પ્રક્રિયા પૂર્ણ કરોની અંદર પણ MCQ સ્વરૂપમાં પૂછાય છે. ઓકે, હવે અહીંયા બીજા MCQ શું પૂછાય? તો એવો પ્રશ્ન પૂછાય કે કયો આલ્કોહોલ ઝડપી એસ્ટરીકરણ પ્રક્રિયા આપે? કયો આલ્કોહોલ ઝડપી એસ્ટરીકરણ પ્રક્રિયા આપે? તો દોસ્તો અહીંયા હું ક્રમ લખી દઉં છું. મિથેનોલ, ઇથેનોલ, પછી આવશે દોસ્તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે દ્વિતીયક આલ્કોહોલ, અને છેલ્લે આવશે કયો આલ્કોહોલ દોસ્તો? તૃતીયક આલ્કોહોલ. તો આલ્કોહોલ માટે આ તમારો થઈ ગયો MCQ. શું થઈ ગયો? કયો આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા આપે? તો મિથેનોલ ઝડપી પ્રક્રિયા આપે, એનાથી થોડી ધીમી પ્રક્રિયા આપે ઇથેનોલ. આ બંને પ્રાથમિક આલ્કોહોલ છે. એનાથી ધીમી પ્રક્રિયા આપશે દ્વિતીયક આલ્કોહોલ, અને ધીમી પ્રક્રિયા આપશે, સૌથી ધીમી પ્રક્રિયા કોણ આપશે દોસ્તો? તૃતીયક આલ્કોહોલ. બરાબર, ધ્યાન રાખજો. ફિનોલ એસ્ટરીકરણ પ્રક્રિયા આપતા નથી. કેમ? કે ફિનોલની અંદર, બેન્ઝીનની અંદર જે ત્રિબંધ આવેલા છે એ સસ્પેન્શનને કારણે એની સ્થિરતા વધારે હોય છે. માટે એમાંથી જે હાઇડ્રોજન દૂર થયા પછી જે ફિનોક્સાઇડ આયન બને તેની સ્થિરતા વધારે હોય છે. માટે તે એસ્ટરીકરણ પ્રક્રિયા આપતા નથી. બીજી વાત તમને પૂછે કે કયો કાર્બોક્સિલિક એસિડ ઝડપી એસ્ટરીકરણ પ્રક્રિયા આપે? તો કાર્બોક્સિલિક એસિડમાં જે ફોર્મિક એસિડ છે દોસ્તો ઝડપી પ્રક્રિયા આપશે. એના પછી આવશે તમારા માટે ઇથેનોઇક એસિડ, એના પછી આવશે તમારા માટે 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ, અને છેલ્લે પ્રક્રિયા આપશે 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. તો દોસ્તો આ તમારા MCQ થઈ ગયા કે કાર્બોક્સિલિક એસિડ કયો ઝડપી પ્રક્રિયા આપશે? ફોર્મિક એસિડ ઝડપી એસ્ટરીકરણ પ્રક્રિયા આપશે. અને જેમ જેમ મિથાઇલ સમૂહની સંખ્યામાં વધતી જશે તેમ તેમ એસ્ટરીકરણ પ્રક્રિયા કરવાનો ક્રમ શું થઈ જશે દોસ્તો? ધીમો પડી જશે. સમજણ પડી? તો આખો ટોપિક પાછો રિવાઇઝ કરી લઈએ.
એસ્ટરીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની? સાંદ્ર H2SO4, તો શું મળે? એસ્ટર. પ્રક્રિયા જો સાંદ્ર HClની હાજરીમાં કરીએ તો એને કહેવાય ફિશર પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા. સૂત્ર શું છે? ROH + RCOH. યાદ રાખજો, આ OH માનો આ OH બંધ તૂટે છે એટલે OH હાઇડ્રોજન છોડશે અને કાર્બોક્સિલિક એસિડ OH જવા દેશે તો આપણને શું મળશે ફ્રેન્ડ્સ? એસ્ટર. બરાબર. અને એસ્ટરમાં મિથેનોલ ઇથેનોલની પ્રક્રિયા કરવાની સાંદ્ર H2SO4ની હાજરીમાં તો આપણને અનુવર્તી એનો એસ્ટર ક્ષાર મળે છે. ઇઝ એ ક્લિયર? એ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડ પણ આ પ્રક્રિયા તમને પરફોર્મ કરે છે. કયો? બેન્ઝોઇક એસિડ. બરાબર. ઓકે. ત્યાર પછી ઝડપી પ્રક્રિયા કોણ આપે? તો મિથેનોલ ઇથેનોલ. પછી દ્વિતીયક અને તૃતીયક શું કરશે દોસ્તો? ધીમી પ્રક્રિયા આપે છે. ફિનોલ એસ્ટરીકરણ પ્રક્રિયા આપતા નથી. અને કાર્બોક્સિલિક એસિડમાં કોણ ઝડપી પ્રક્રિયા આપે? બોલો. તો ફોર્મિક એસિડ સૌથી ઝડપી પ્રક્રિયા આપશે, પછી ઇથેનોઇક એસિડ ને પછી 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ, છેલ્લે આવશે શું દોસ્તો? 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. તો દોસ્તો આ તમારો એસ્ટરીકરણ પ્રક્રિયા વિશેનો કોન્સેપ્ટ થઈ ગયો. થિયરીની અંદર પણ આ કામ લાગશે અને MCQની અંદર પણ તમને કામ લાગે. કોણ ઝડપી આપે, કોણ ધીમી આપે, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, ક્યારે એને ફિશર પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય, વગેરે વગેરે MCQ દોસ્તો અહીંયાથી તમને પૂછી શકતા હોય છે. બરાબર. તો દોસ્તો હવે બીજા કયા સંયોજનમાંથી એસ્ટર બને છે તેની આપણે ચર્ચા કરીશું. આ વસ્તુ તમે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે લખી દેજો ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હવે એસ્ટર બનાવવાની પ્રક્રિયા આપણે જે હમણાં શીખી ગયા તેમાં એક વિવિધતા છે. આપણી પાસે આવું સંયોજન છે CH3COCl. દોસ્તો CH3CO ભાગને કહેવામાં આવે છે એસિટાઇલ અને Clને કહેવામાં આવે છે ક્લોરાઇડ. તો આ થઈ ગયો તમારો એસિટાઇલ ક્લોરાઇડ. આ એનું સામાન્ય નામ છે અને એનું IUPAC નામ છે ઇથેનોઇલ ક્લોરાઇડ. એક અને એક 2 કાર્બન એટલે ઇથેનોઇલ અને ક્લોરાઇડ એનું IUPAC નામ છે. આની પ્રક્રિયા દોસ્તો તમે મિથેનોલ સાથે કરો અગેન તો આ પાછો અહીંયાથી H જશે અને અહીંયાથી શું જશે? હવે OH નથી પણ શું છે? Cl. આ પ્રક્રિયા જ્યારે કરશું ત્યારે સાંદ્ર H2SO4નો ઉપયોગ નથી થતો, પણ પિરિડીન જેવા બેઝિક પદાર્થને ઉદ્દીપક તરીકે રાખવામાં આવે છે અથવા ડાયફિનાઇલ એમાઇનનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો દોસ્તો. તો આ H અને Cl છૂટા પડશે, માઇનસ થઈ જશે HCl અને મળશે શું? CH3CO અને આ ભાગ જે છે અહીંયા જોઈન્ટ થશે OCH3. તો પાછળનું નામ શું થઈ જશે દોસ્તો? મિથાઇલ ઇથેનોએટ. ખ્યાલ આવ્યો? આ જ પ્રક્રિયા જો હું ઇથેનોલ સાથે કરે CH3CH2OH સાથે, સેમ કન્ડિશન, અને આ પ્રક્રિયા સેમ એસિટાઇલ ક્લોરાઇડ, તો શું થાત? તો મને અહીંયા મળી જાત CH3CO CH2CH3. બોલો એનું નામ શું લખત? ઇથાઇલ ઇથેનોઇડ. શું લખત? ઇથાઇલ ઇથેનોઇડ. આ મિથાઇલ ઇથેનોઇડનું સામાન્ય નામ છે દોસ્તો મિથાઇલ એસિટેટ, એવું પણ કહેવાય, કારણ કે આ એસિટિક એસિડમાંથી બને છે માટે એને શું કહેવાય? મિથાઇલ એસિટેટ. તો આનું સામાન્ય નામ શું થશે દોસ્તો? ઇથાઇલ એસિટેટ. ખાસ યાદ રાખજો દોસ્તો, સામાન્ય અને IUPAC બંને નામ આપણને આવડતા હોવા જોઈએ, એટલે તમારી નોટમાં નોંધ કરજો. ઓકે. આ જ પ્રક્રિયા દોસ્તો કરવામાં આવે સપોઝ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે CH3CO CH3CO અને શું કહીશું દોસ્તો? એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડનું IUPAC નામ થશે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. શું નામ થશે દોસ્તો? એસિટિક એનહાઇડ્રાઇડનું IUPAC નામ શું થશે ફ્રેન્ડ્સ? ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. પ્રક્રિયા આ જ કરવાની. કોની સાથે? CH3OH સાથે. આ જ ઉદ્દીપક, પિરિડીન ઉદ્દીપક રાખો. શું થશે? સેમ, અહીંયાથી જશે H અને અહીંયાથી આટલો ભાગ નીકળી જશે CH3COO અને આ H માઇનસ થઈ ગયો એસિટિક એસિડ અને આ ભાગ અહીંયા જોડાઈ જશે, મળશે શું? CH3CO OCH3. નામ થશે મિથાઇલ ઇથેનોઇડ, IUPAC નામ, અને મિથાઇલ એસિટેટ સામાન્ય નામ. આ જ પ્રક્રિયા જો તમે ઇથેનોલ સાથે કરશો CH3CH2OH સાથે
तो आ H અને આટલો ભાગ પાછો નીકળી જશે એસિટિક એસિડ અને તમને નિપજ આ જ મળશે। આ નિપજનું નામ છે ઇથાઇલ ઇથેનોઇડ અને સામાન્ય નામ છે ઇથાઇલ એસિટેટ। ઇઝ ધેટ ક્લિયર? દોસ્તો ખાસ અગત્યની વાત એ છે અહીંયા કે આ પ્રક્રિયા ફિનોલ પણ આપે છે। આ પ્રક્રિયા કોણ આપે છે દોસ્તો? ફિનોલ। ફિનોલની પ્રક્રિયા કરો કોની સાથે? ફિનોલ પ્લસ CH3OH। તો શું થશે? અહીંયા ઉદ્દીપક રાખવાનો pyridine। આ H નીકળી ગયો। અહીંયાથી શું નીકળશે દોસ્તો? ફિનોલની પ્રક્રિયા તમારે અહીંયા કરવાની મિથેનોલ નહીં પણ એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl સાથે। આ H ગયો અને આ Cl ગયો, માઇનસ શું થઈ ગયા દોસ્તો? HCl અને મળશે શું? બેન્ઝીન ઉપર OCOCH3 એનું નામ છે દોસ્તો ફિનાઇલ એસિટેટ। શું નામ છે દોસ્તો? ફિનાઇલ એસિટેટ। આ જ પ્રક્રિયા જો CH3COClનું નામ અહીંયા લખ્યું છે એસિટાઇલ ક્લોરાઇડ અને ઇથેનોઇલ ક્લોરાઇડ। ઇથેનોઇલ ક્લોરાઇડ એનું IUPAC નામ છે। આ જ પ્રક્રિયા જો એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવે, આ લખ્યું એસિટિક એનહાઇડ્રાઇડ, IUPAC નામ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, અહીં લખેલા છે એટલે અહીં લખતો નથી, બરાબર? શું કરીશું દોસ્તો? સેમ pyridine ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની। તો નિપજમાં શું મળશે? સેમ બેન્ઝીન પર OCOCH3 માઇનસ થઈ જશે અહીંયા CH3COOH, જેનું નામ શું થશે દોસ્તો? ફિનાઇલ એસિટેટ। હવે ખાસ એક અગત્યની પ્રક્રિયા છે દોસ્તો, ફિનોલની પ્રક્રિયા કરવાની કોની સાથે? બેન્ઝીન ઉપર COCl। બેન્ઝીન ઉપર COClનું નામ શું થાય દોસ્તો? બેન્ઝોઇલ ક્લોરાઇડ। બેન્ઝીન ઉપર COClની પ્રક્રિયાને શું કહેવાય? બેન્ઝોઇલ ક્લોરાઇડ। પણ અહીંયા તમારે NaOH બેઝિક માધ્યમ રાખવાનું। NaOHની હાજરીમાં પ્રક્રિયા કરવાથી શું થશે? તો ફિનોલમાંનો આ H અને આ Cl માઇનસ થઈ ગયા તમારા શું? HCl અને મળશે શું? આ પ્રકારનો તમને એસ્ટર મળશે। તો આ એસ્ટરનું નામ શું છે દોસ્તો? ફિનાઇલ બેન્ઝોએટ। શું નામ છે ફ્રેન્ડ્સ? ફિનાઇલ બેન્ઝોએટ। શું નામ છે દોસ્તો એનું? ફિનાઇલ બેન્ઝોએટ। હવે તમને પૂછે કે આ ફિનાઇલ બેન્ઝોએટમાં પાઈ બંધ કેટલા? તો જો બેન્ઝીનના 3, આ બેન્ઝીનના બીજા 3 અને એસ્ટરના આ CO નો 1, ટોટલ પાઈ બંધ કેટલા થઈ ગયા? 7। અને પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો કેટલા થાય? 14। એટલે તમને આ પ્રક્રિયા આપી હોય અને તમને પૂછે કે આ મળતી નિપજના પાઈ બંધ કેટલા, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, સિગ્મા બંધ વિશે પણ પૂછી શકે, સિગ્મા ઇલેક્ટ્રોન વિશે પણ પૂછી શકે। અને આ પ્રક્રિયાનું નામ શું છે દોસ્તો? તો સ્કુટિન બુમાન પ્રક્રિયા। શું નામ છે દોસ્તો? આ પ્રક્રિયાનું નામ સ્કુટિન બુમાન પ્રક્રિયા છે। તો આ રીતે પણ દોસ્તો આપણે એસ્ટર બનાવી શકીએ છીએ। ઇઝ ધેટ ક્લિયર? પહેલાં એસ્ટર કેવી રીતે બનાવ્યા? તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયાથી બનાવ્યા। હવે એસ્ટર કોની રીતે બનાવ્યા? તો એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા અથવા એસિડિક એનહાઇડ્રાઇડની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરી અથવા ફિનોલ સાથે કરી તો આપણને અનુવર્તી શું મળ્યા દોસ્તો? એસ્ટર મળ્યા। આ પ્રક્રિયાનું નામ રાખજો સ્કુટિન બુમાન પ્રક્રિયા। અને આ પ્રક્રિયામાં અહીંયા માધ્યમ રાખવામાં આવે છે NaOH। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે દોસ્તો એક નેક્સ્ટ ટોપિક લેવાનો છે, તેના ઉપર આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, હવેની જે પ્રક્રિયા છે એ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપી, પણ JEE નીટના અભ્યાસક્રમમાં દોસ્તો આ ક્વેશ્ચન પૂછતા હોય છે। તો પ્રક્રિયાનું નામ છે ઝેરી-વિટ્નોક પ્રક્રિયા। શું નામ છે પ્રક્રિયાનું? ઝેરી-વિટ્નોક પ્રક્રિયા। આ પ્રક્રિયાને ઓળખાય છે કેવી રીતે? સક્રિય હાઇડ્રોજનની ઓળખ। કોની ઓળખ? સક્રિય હાઇડ્રોજનની ઓળખ। સક્રિય હાઇડ્રોજન કોને કહેવાય? તો એવા હાઇડ્રોજન કે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય। લખી છે ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજનને સક્રિય હાઇડ્રોજન કહે છે। બીજું આપ્યું છે જ્યારે તેની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જેવા CH3 MgI અથવા બીજા CH3 CH2 MgBr
જેવા ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે થાય ત્યારે ગ્રિગ્નાટ પ્રક્રિયકમાં રહેલા આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બનવાળો હાઇડ્રોકાર્બન મળે છે. આ છે CH3MgI. એમાં આ એનો આલ્કાઇલ સમૂહ થયો. CH3 શું કહેવાય? એનો આલ્કાઇલ સમૂહ, જેમાં એક જ કાર્બન છે. તો જ્યારે આ પ્રક્રિયા થાય તો મને એક કાર્બનવાળો આલ્કેન મળે. આલ્કેન એટલે શું? આમાં CH3માં એક હાઇડ્રોજન ઉમેરી દો તો CH4 થઈ જાય. બરાબર. આ પ્રક્રિયા કોણ કોણ આપે? તો આલ્કોહોલ આપે, ફિનોલ આપે, થાયો આલ્કોહોલ આપે, પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન આપે અને છેડા પરના હાઇડ્રોજન ધરાવતા આલ્કાઇન સંયોજનો આપે છે. તો દોસ્તો દરેકના એક એક એક્ઝામ્પલ આપું છું, ધ્યાન રાખજો દોસ્તો. તમે પહેલી પ્રક્રિયા કરો છો CH3MgI પ્લસ અહીંયા લો છો ઇથેનોલ CH3CH2OH. શું થશે? ગ્રિગ્નાટ પ્રક્રિયક છે, અહીંયા ઇથેનોલ છે. તો સિમ્પલ આ પ્રક્રિયા જો આ ઓક્સિજન સાથે જોડાયેલો આ હાઇડ્રોજન એ તમારો કયો કહેવાય? સક્રિય હાઇડ્રોજન. શું કહેવાય? સક્રિય હાઇડ્રોજન. એ નીકળી જશે, એ જોડાશે આ CH3 સાથે, એટલે બની ગયું શું દોસ્તો? CH4 વત્તા શું રહ્યું? તો CH3CH2O MgI. આ થઈ ગયો તમારો મિથેન. સમજણ પડી? અહીંયા સપોઝ CH3CH2MgI લઉં તો શું મળશે મને? અહીંયા ઇથેન મળશે. સમજણ પડી ગઈ? ગ્રિગ્નાટ પ્રક્રિયકમાં જેટલા કાર્બનવાળો મેં આલ્કાઇલ સમૂહ લીધો હોય તેટલા જ કાર્બનવાળો મને આલ્કેન મળે. અહીંયા ગમે તેટલા કાર્બન, એની સાથે કોઈ મતલબ નથી. સમજણ પડી? આ CH3MgIની આ જ પ્રક્રિયા દોસ્તો તમે કરો કોની સાથે? ફિનોલ સાથે. ફિનોલ એટલે શું? બેન્ઝીન ઉપર હોય છે. તો આ O સાથે જોડાયેલા હાઇડ્રોજનને કહેવાય સક્રિય હાઇડ્રોજન. એ નીકળી જશે, અહીંયા આવી જશે તો શું મળશે આપણને પાછું? અહીંયા CH3 છે તો મને મળશે CH4 વત્તા શું મળશે? તો બેન્ઝીન ઉપર OMgI. સમજણ પડી? તમને MCQમાં પૂછાય કે CH3MgIની ફિનોલ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નિપજ શું મળે? તો તમારો જવાબ મિથેન આવે. શું આવે? એ જ રીતે ધારો કે તમને પૂછે કે ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડની ફિનોલ સાથેની પ્રક્રિયાથી શું મળે? તો તમારો જવાબ ઇથેન આવે. સમજણ પડે છે દોસ્તો? ઓકે. ઇન શોર્ટ, ગ્રિગ્નાટ પ્રક્રિયકની અંદર જેટલા કાર્બનવાળો આલ્કાઇલ સમૂહ હોય તેટલા જ કાર્બનવાળો આપણને શું મળે? હાઇડ્રોકાર્બન. બરાબર? ઓકે. આ જ પ્રક્રિયા કરું છું CH3MgI વત્તા CH3SOSH. દેખો દોસ્તો, OH હોય તો એને કહેવાય આલ્કોહોલ અને SH હોય એને કહેવાય થાયો આલ્કોહોલ. SH ને શું કહેવાય દોસ્તો? થાયો આલ્કોહોલ. તો આ હાઇડ્રોજન જે છે પાછો અહીંયા જોડાઈ જશે CH3 સાથે, મળશે શું? CH4 વત્તા CH3S. આટલો ભાગ રહ્યો અને બાકીનો ભાગ ત્યાં જોઈન્ટ કરી દો તો મળશે MgI. એ જ રીતે દોસ્તો કીધું છે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન. પ્રાથમિક એમાઇનમાં તમે આવું લો. ચલો હવે આપણે પ્રક્રિયક ચેન્જ કરીએ, CH3MgBr કરીએ. સો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વત્તા પ્રાથમિક એમાઇન તરીકે લઉં છું CH3CH2NH2. શું થાય? સિમ્પલ વસ્તુ છે. અહીંયા હું લઉં છું આ પ્રાથમિક એમાઇન તરીકે CH3NH2 લઉં છું, એક જ કાર્બનવાળો લઉં છું. ચલો શું થશે? તો અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો, અહીંયા જોડાઈ જશે તો શું મળશે? CH3CH3 વત્તા CH3NH MgBr. આ પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરી. જો દ્વિતીયક એમાઇન હોય, સપોઝ આપણી પાસે આવું લીધું, ચલો CH3CH2MgI, એનું નામ થાય ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. દ્વિતીયક એમાઇનમાં શું છે? CH3NH CH3. શું થશે દોસ્તો? તો આ હાઇડ્રોજન નીકળી જશે અને જોડાઈ જશે આટલા ભાગ સાથે. તો અહીંયા મળશે પાછું આપણને ઇથેન CH3CH3 પ્લસ તો CH3N CH3 અને અહીંયા મળશે આપણને શું? MgI. ખ્યાલ આવ્યો દોસ્તો? શ્યોર? સમજણ પડી કે ના પડી?
તો કે સર સમજણ પડી ગઈ. તો આ તમારો થયો આલ્કોહોલ, આ ફિનોલ, આ થાયો આલ્કોહોલ, આ પ્રાથમિક એમાઇન, આ દ્વિતીયક એમાઇન. તૃતીયક એમાઇન પ્રક્રિયા નહીં આપે. કેમ કે તૃતીયક એમાઇનમાં આ નાઇટ્રોજન સાથે સક્રિય હાઇડ્રોજન જોડાયેલા હોતા નથી. અને છેલ્લે છેડા પરના હાઇડ્રોજન ધરાવતા આલ્કાઇન સંયોજનો. દોસ્તો આલ્કાઇન સંયોજનો એટલે આપણે જાણીએ છીએ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય અને છેડા પરના કાર્બન સાથે શું જોડાયેલો હોય દોસ્તો? હાઇડ્રોજન. તેવા જ સંયોજનો આ પ્રક્રિયા આપશે. તો આને સક્રિય હાઇડ્રોજન કહેવાય. એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઈ લો CH3MgI. તો અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો. CH3 સાથે શું મળશે? CH4 વત્તા બોલો. તો અહીંયા આપણી પાસે શું રહ્યું? આ CH4 નીકળી ગયો તો અહીંયા રહેશે MgCH ટ્રિપલ બોન્ડ CI. તો અહીંયા મળી ગયું મને મિથેન. સમજ પડી? આ જ પ્રક્રિયામાં સપોઝ મેં આવું લીધું હોત CH3C ટ્રિપલ બોન્ડ CH. તો જો આમાં આ છેડા પર હાઇડ્રોજન છે, એ એસિડિક હાઇડ્રોજન કહેવાય. તો અહીંયા નિપજમાં શું મળત? તો એમાં હાઇડ્રોજન નીકળી જાત CH4 અને આ ભાગને કૌંસમાં લખત. પણ સપોઝ આવો હોત બ્યુટુઆઇન. તો અહીંયા હાઇડ્રોજન છે, આ ત્રિબંધ સાથે જોડાયેલા કાર્બન પાસે હાઇડ્રોજન છે નથી, તો એ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપતો નથી. દોસ્તો આ કોન્સેપ્ટ છે તમારો 11મા ધોરણનો. બરાબર? તો આ ખાસ અગત્યનો પ્રશ્ન છે અને ઘણી બધી વખત JEE નીટમાં ક્વેશ્ચન પૂછાય છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને ટૉપિકમાં સમજણ પડી ગઈ હશે. બધા જ પ્રશ્નો લખજો. આ મુદ્દાઓ લખેલા છે તે અહીં MCQ લખ્યા નથી મેં દોસ્તો, પણ MCQ કેવી રીતે પૂછાય એની સંપૂર્ણ વાત કરી છે. એટલે નોંધ લખજો દોસ્તો. તમારી MCQની નોટની અંદર જ તમને બહુ જ ફાયદો કરશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.